હેલો મારા બધાય પ્રિય સબસ્ક્રાઇબર, આજનો આપણો વિડિયો જે કોલકાતામાં મર્ડર કેસ થયો છે, જે કોલકાતામાં જે દીકરી જોડે જે બનાવ બન્યો છે એના વિશે આપણે બનાવવાની કોશિશ કરી છે. કાંઈ ભૂલચૂક હોય તો તમે પ્લીઝ કાંઈ ખરાબ કમેન્ટ ન કરતા, પણ આપણે એવું દુનિયાને બતાવીએ જેટલા જણા જોઈ છે એને કે આવું બીજી દીકરી હારે ના બનાવ બનવો જોઈએ. બહુ દુઃખદ ઘટના બની છે, બહુ એટલે બહુ. એ દીકરીને આપણે વિડીયો કે ફોટો કે જોઈએ ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય, કમકમાટી આવી જાય. ખરેખર મિત્ર, તમે જોવ ને તો તમને એમ થાય કે આવું કદાચ આપણી દીકરી બેન વહુ માં એના ઉપર આવું થયું હોય તો એ આપણી દીકરી જ હતી, પણ અમુક રાક્ષસોએ એને એટલી દીકરીને હેરાન કરી છે ને. ભગવાનની દીકરીને આત્માને શાંતિ દે, બસ હું તો એટલું જ કહીશ. ખાલી મને બહુ જાજી તો કાંઈ ખબર નથી, પણ આ વિડીયો જોતા શું થયું ને શું ના થયું ને એની થોડીક સ્ટોરી તમને ક્રિએટ કરીને બતાવવા માંગુ છું કે કંઈક આવી રીતે જ કંઈક થયું હોય છે એમ. આપણે તો ખબર નથી કે એ રાતે શું થયું હશે. હાલો, તો આ પેશન્ટનું તો આપણે ઓપરેશન કરી નાખ્યું છે અને હવે બધાએ જમી લઈએ બધાએ હારે. હાલો. હા, બધા હારે જ જમી લઈએ. તું પણ આવેશ ને કવિતા? હા, હાલો બધા હારે જ જમી લઈએ. હું પણ આમે બહુ જ થાકી ગઈ છું. પેલા હારે જમી લઈએ હાલો, પછી અડધી કલાકનો આરામ કરી લઈશ હું. હા, અમે તું 36 કલાક થયા એમને કન્ટિન્યુ ડ્યુટી ઉપર છો. ઠીક છે. આપણે તો એમને એમ કન્ટિન્યુ ડ્યુટીમાં જમવાનો ટાઈમ પણ નથી મળતો, અત્યારે છેક મેળો છે. ચાલો બધા જમી લઈએ હારે. હા, મને એમ જ છે, ભૂખ બહુ જ લાગી છે. ચલો બધા જમી લઈએ. હાલો, મેં તો જમી લીધું છે. હું સેમિનાર હોલમાં થોડી વાર આરામ કરી લઉં. હા, ઓકે. હાલો. હા મમ્મી. હા, જમી લીધું હો. ના કંઈ ઉપાધિ ન કરતી મમ્મી તું તારે. હા, હમણાં જો થોડી વાર આરામ કરી અને પાછું ડ્યુટીમાં લાગવાનું છે. હા, તું મમ્મી કાંઈ મારી ઉપાધિ ન કરતી હો. ના બધું ઠીક છે મમ્મી. હા, ઓકે, સુઈ જા મમ્મી. હું અહીંયા અડધી કલાક આરામ કરીને ફરી પાછી ડ્યુટીમાં ચડવાની છું. હા, એક પેશન્ટને ઓપરેશનમાં જવાનું છે ને, ત્યાં કરવાની છે ડ્યુટી. હા મમ્મી, કાંઈ ઉપાધિ ન કરતી, હું ઠીક છું મમ્મી. હા, સવારે આવી જઈશ હું હો. હા મમ્મી, ભાઈને કહેજે હો, ઓલી રાખડી મેં કીધી હતી એ જ રાખડી મારા માટે લઈ લે. મને તો ટાઈમ નથી. ભાઈને જેવી ગમે એવી એ લઈ લઈએ. મેં 2-3 મોકલ્યો તો ફોટો. હા મમ્મી, વાંધો નહીં, રાખો ફોન. હા ભલે. ચલો દોસ્તો, તમે લોકો નાસ્તો કરી લો, હું થોડી વાર આરામ કરી લઉં. મારે 36 કલાકથી નીંદર થઈ નથી. બહુ જ થાકી ગઈ છું. હાલો, થોડી વાર આરામ કરી લઉં. કોણ છે ત્યાં? કોણ છો તમે લોકો? કોણ છો? શું કરવા આવ્યા છો તમે? કોણ છો? કોણ છો તમે લોકો? કીધા કેમ નથી? કોણ છો? પકડી લ્યો આને. પ્લીઝ મને જવા દો. હું તમને લોકોને હાથ જોડું છું. પ્લીઝ તમારા લોકોને શું બગાડ્યું છે? પ્લીઝ મને જવા દો. ચલો હવે આપણે લોકો અહીંથી નીકળી જવાનું છે. વહેલી સવારે 6:30 વાગે એક ચોકીદાર આવે છે અને જોઈ છે કે આ દીકરી અહીંયા લોહી લુહાણ લથપથ પડી છે. આ શું થઈ ગયું? સાહેબજી, સાહેબ, દોડો બધા લોકો, દોડો. આ શું થઈ ગયું? દોડો. સાહેબજી, બારે આ દીકરીના મમ્મી પપ્પા આવ્યા છે. 3 કલાક પછી એનું મોઢું એને બતાવવામાં આવશે. અત્યારે કહી દો કે તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. ખાલી હાલો, આ દીકરીના મા બાપ હો તો તમે એક ફોટો પાડી અને બહાર જ રહેવાનું છે, અહીંયા આવવાનું નથી. અમારી દીકરી સાહેબ કોઈ દી આવું કરે જ નહીં, આત્મહત્યા કરે જ નહીં, અને આ નરાધમોનો કોકનું કામ છે. મારી દીકરીને સરખો ન્યાય મળવો જોઈએ સાહેબ. મારી દીકરીને ન્યાય મળવો જ જોઈએ એમ. અમારી એકની એક દીકરીની આવી હાલત થઈ છે, એનો ન્યાય નહીં મળે ને તો અમે જપવાના નથી અને જનતાએ જપવાની નથી. ધ્યાન રાખજો, અમારી દીકરીનો ન્યાય કરાવો.
આ વાત નથી, ખાલી એટલું જ સાર મળ્યું છે મિત્રો કે આજ આ દીકરી હતી, કાલ કોઈક બીજી દીકરી હશે. આવીને આવી રીતે દેશમાં કેટલા દિવસ આવી રીતનું થશે? બળાત્કાર, ગેંગરેપ, બધી દીકરીઓનો ભાઈઓને બાપ બની જાઓ, રક્ષા કરો. બસ એટલું જ કહેશું. અને આ દીકરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપણે આપીએ. બસ આથી આગળ કાંઈ બોલવું નથી. આવા રાક્ષસોને તો ફાંસી જડવી જોઈએ, ફાંસી. આજ આ દીકરી, કાલ બીજી દીકરી, કેટલી દીકરીઓ ભોગ બનશે. હદ થવું જોઈએ આ દેશના જવાનોને. ભારત માતા કી જય કરે છે. આમાં દીકરી જ સુખી નથી ક્યાંય. દીકરી એકલી રાતે જઈ નથી શકતી. વિચાર કરો જરીક. ટૂંકા લુગડાઈ નતા પહેર્યા આ દીકરીઓ, તો એની આવી હાલત થઈ. માણસ દીકરીને બાને ચડાવે, દીકરી આમ દીકરી ઓમ. દીકરી શું કરે આમાં? ભણલ ગણલ દીકરીની આવી હાલત થાય. વિચાર કરો. 11 મહિનાની કેસ છે બળાત્કારના. શરમજનક કહેવાય આપણા ભારત દેશ માટે. ને મિત્રો, અમે તો અમારી કાલી ખેલી ભાષામાં તમને આવી રીતે વાર્તા ક્રિએટ કરીને બતાવી. કંઈ ભૂલશો કોઈ તો માફ કરજો. મારાથી કંઈ અવરું સવરું બોલાઈ ગયું હોય તો માફી. પણ ખરેખર આપણે બહુ આપણા દેશ માટે ખરાબ વાત કહેવાય. હાલો હાલો, હવે બધા બહારે જાઓ, રૂમની બહારે જાઓ. હાલો, સેમિનાર રૂમથી બહારે જાઓ. તહેકીકાત કરવાની છે. બધું જે હશે એ સામે આવી જ જશે. હા તો તમે ભાઈ સીસીટીવી કેમેરા જો, ગમે એ કરો, પણ અમારી દીકરીને ન્યાય અપાવો. બસ આખું કોલકાતા ભેગું થયું છે ન્યાય અપાવવા હાટું. હેરોગી મીણબત્તી પકડીને અમે શું કર્યું? એક જમાનો હતો તેથી મહાભારત રસાત્યું આ સ્ત્રીને ખરાબ કહેવાથી, ગમે એ ખરાબ હરકતો કરવાથી. અને આ જમાનો મીણબત્તી પકડીને બસ રખડવાનું. આનાથી કાંઈ નહીં થાય. કંઈક કરો, જાગૃત થાવ. આથી તો આપણા જે દેશના અમુક રાક્ષસો છે ને, એથી તો રાવણ પહેલાં હતો ને, રાવણે ઠાવકો હતો. રાવણ સીતાજીને લઈ તો ગયો હતો, પણ એને ઈસા વિરુદ્ધ એક હાથે આમાં ડાયડો નહોતો. એ રાવણ હતો. રાવણને આપણે ગમે એમ કરીએ, રાવણ દહન કરીએ, પણ રાવણે કોઈ દી સ્ત્રીનું એવી રીતે કર્યું નહોતું અપમાન ઈસા વિરુદ્ધ. આ તો હાવ જમાનો હાવ કલયુગ જ છે. ઘોર કલયુગ આવી જ ગયું છે. હવે શું ફેરશે કલયુગમાં? હવે બીજું કોઈ ના થાય. દીકરીઓ ખુદ જાગૃત બને ને તો જ થાય. લડતા શીખો દીકરીઓ. આમાં કોઈથી કંઈ મદદ નહીં થાય. કોઈની રક્ષાની આમ ઈચ્છા રાખવાની જ નહીં કે આ મારી મદદ કરશે, કોલું મારી મદદ કરશે, એકલા જાશું ને આમ થશે ને આમ થશે. બીવાનું નહીં, ડરવાનું નહીં. તમે તમારે કરાટે શીખો, કુસ્તી શીખો. થોડું ઘણું તમારે પૂરતું તમે શીખીને જ રાખો. બરાબર? અહીંયા કોઈ મદદ કરવા આવે નહીં. આ બધા ભૂલી જવાના છે. આ દીકરી કોલકાતામાં થયું ને એ થોડોક ટાઈમમાં બધા ભૂલી જાય. ન્યાય અપાવવામાં કોઈ નથી. ફાંસી દઈ ગયો નકર તો દઈ ગયો જનતાના હાથમાં. ગુનેગારને જનતા ન્યાય અપાવી દે. ખરેખર જોઈએ ને તો મિત્રો, આપણો દેશ હજી આઝાદ ના થયો કહેવાય. આ દીકરી જ્યાં સુધી એકલી ન રખડી શકે ને ત્યાં સુધી ન થયો. કે એવો આમ જમાનો આવી જવો જોઈએ કે એક પણ મર્ડર કેસ ન થાય, રેપ કેસ ન થાય. એવું તો લાગતું નથી કે એવું નહીં બનશે. સાહેબ તો તમે પૂછો, અહીંયા બીજા ડૉક્ટરો હતા એને પૂછો, સીસીટીવી કેમેરા હરખા ચેક કરો. ઘણી અહીંયા જે દર્દી છે એને પૂછપરછ કરો. દર્દી ભેગા એના સગાવાલા છે દાખલ, એને પૂછો. પૂછપરછ જોરશોરથી કરો. કાલ તમારી બેનો દીકરી હશે, આજે મારી દીકરી ભોગ બની. બરાબર ને? કેવું તો ન જોઈએ, પણ ન્યાય અપાવવો જોઈએ અમારી દીકરીને. હાલો મિત્રો, તમને જો આ વિડીયો અમારો ગમ્યો હોય તો આ ઓલી દીકરીને શ્રદ્ધાંજલિ આપી દેજો ભાવપૂર્ણ, કે ભગવાન એની આત્માને શાંતિ દે. અને હવે ભગવાન એવું કરે કે કોઈ પણ આપણા દેશમાં આવો કિસ્સો બને નહીં. હું તો ખાલી એટલી જ પ્રાર્થના કરીશ ભગવાનને, અને આ દીકરીની આત્માને શાંતિ મળે.